નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 29 ઓગસ્ટ 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસભરના જેટલા પણ કરંટ અફેરના મહત્વપૂર્ણ પ્રશ્નો બને છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરવાની છે, જેનાથી આગામી ક્લાસ 3 તેમજ જીપીએસસીની કોઈપણ પરીક્ષાની અંદર કરંટ અફેરનો કોઈ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડી શકે। તો મિત્રો, એ માટે આપણા કરંટ અફેરના લેક્ચરને શરૂઆતથી લઈ અને અંત સુધી જોતા રહેજો। તેમજ મિત્રો, તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને એકવાર લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેનાથી તૈયારી કરી રહેલા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ એક્ઝામમાં ફાયદો થઈ શકે। તેમજ મિત્રો, તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પહેલાં બેલ આઇકનને પ્રેસ કરો, જેનાથી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા કોઈ પણ નવા વિડીયો અપલોડ કરવામાં આવે છે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે। તેમજ મિત્રો, તમે લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, તો જેનાથી અમને મોટિવેશન મળશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્વપૂર્ણ કરંટ અફેરના જેટલા પ્રશ્નો બને છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીશું। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે WTOનું પૂરું નામ જણાવો। તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન। તો ઘણા વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આપે છે, જે ખૂબ જ સારી બાબત છે। તો મિત્રો, આવી જ રીતે આપણા લેક્ચરના અંતમાં જે અગત્યના પ્રશ્નો પૂછવામાં આવે છે એનો જવાબ તમને આવડે છે તો ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, તો જેનાથી એ પ્રશ્નનો જવાબ તમને યાદ રહી જશે અને ફરીવાર ક્યારે પણ એક્ઝામની અંદર આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડી શકશે। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી। તો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં મહિલા સમાનતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, એની અંદર આપો જવાબ આવે છે 26 ઓગસ્ટ। તો દર વર્ષે 26 ઓગસ્ટના રોજ મહિલા સમાનતા એટલે કે વુમેન્સ ઇક્વેલિટી ડે મનાવવામાં આવે છે, જેનો ઉદ્દેશ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે અને તેમજ મહિલાઓ સાથે થઈ રહેલા અન્યાય, અત્યાચાર તેમજ એસિડ અટેક અને બળાત્કાર જેવી ઘટનાઓ સામે મહિલાને રક્ષણ આપવા લોકોમાં જાગૃતતા ફેલાવે। તેમજ વાત કરીએ આ વર્ષ એટલે કે વર્ષ 2021ની મહિલા સમાનતા દિવસની થીમ વિશેની, તો એ છે વુમન લીડરશિપ અચીવિંગ એન ઇક્વલ ફ્યુચર ઇન અ COVID-19 વર્લ્ડ। એટલે કે મિત્રો, આ થીમ જે છે એ તમારી એક્ઝામ માટે ખૂબ જ અગત્યની છે, માટે ફરીથી એકવાર રિપીટ કરું છું। તો થીમ છે વુમન લીડરશિપ અચીવિંગ એન ઇક્વલ ફ્યુચર ઇન અ COVID-19 વર્લ્ડ। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે મેરા કામ મેરા માન નામની એક યોજના શરૂ કરી છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે પંજાબ રાજ્ય દ્વારા। તો તાજેતરમાં પંજાબ રાજ્ય સરકારે રાજ્યના જેટલા પણ બેરોજગાર યુવાનો છે એમના માટે 27 ઓગસ્ટના રોજ એક મેરા કામ મેરા માન નામની એક યોજના શરૂ કરી છે। આ યોજના અંતર્ગત જે બેરોજગાર યુવાનો છે તેમના કૌશલ્યમાં વધારો કરવામાં આવશે, તેમજ નોકરી મેળવવાની જે શક્યતાઓ છે એની અંદર પણ વધારો થશે। તેમજ વાત કરીએ તો આ યોજના અંતર્ગત પ્રશિક્ષણ પાઠ્યક્રમની શરૂઆતથી 12 મહિના સુધીની અવધિમાં દર મહિને 2500 રૂપિયાની સહાય આપવામાં આવશે। એટલે કે આ યોજના છે એના અંતર્ગત પ્રશિક્ષણ પાઠ્યક્રમ છે જેના શરૂઆતથી 12 મહિના સુધીની અવધિમાં દર મહિને 2500 રૂપિયાની સહાય આપવામાં આવશે। તો મિત્રો, અહીંયા વચ્ચે પંજાબની, તો પંજાબના સ્ટેટિક જીકે વિશે થોડીક ચર્ચા કરી લઈએ। તો મિત્રો, પંજાબની રાજધાની ચંડીગઢ છે। પંજાબના વર્તમાનમાં રાજ્યપાલ બદલાયા છે અને જે તમિલનાડુના રાજ્યપાલ હતા બનવારીલાલ પુરોહિત, તેમને પંજાબના રાજ્યપાલ તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવેલો છે। તેમજ વર્તમાનમાં પંજાબના મુખ્યમંત્રી છે કેપ્ટન અમરિન્દર સિંહ। તો મિત્રો, આ હતું પંજાબનું સ્ટેટિક જીકે। ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના અલીગઢનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે હરિગઢ। તો તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ જે છે એના અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવામાં આવેલું છે। તો વાત કરીએ એના વિશે, તો તાળાની નગરી તરીકે પ્રખ્યાત અલીગઢ જે છે એને હવેથી હરિગઢ તરીકે ઓળખવામાં આવશે। તો એ માટે જિલ્લા પંચાયત બોર્ડ બેઠકમાં નામ બદલવાનો પ્રસ્તાવ હતો, એની મંજૂરી મળી ગઈ છે। તો મિત્રો, અહીંયા વાત છે હરિગઢની, અહીંયા વાત છે હરિગઢ ઉત્તર પ્રદેશની। તો ઉત્તર પ્રદેશના સ્ટેટિક જીકે વિશે થોડીક ચર્ચા કરી લઈએ। તો ઉત્તર પ્રદેશના વર્તમાનમાં મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે શ્રીમતી આનંદીબેન પટેલ। ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ છે। ઉત્તર પ્રદેશમાં કુલ 75 જિલ્લા આવેલા છે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન।
તો તાજેતરમાં જ શેર્ડ ડેસ્ટિની 2021 બહુરાષ્ટ્રીય શાંતિ અભ્યાસ કયા 4 દેશો વચ્ચે આયોજિત થયો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ચીન, પાકિસ્તાન, મંગોલિયા અને થાઈલેન્ડ. તો તાજેતરમાં જ શેર્ડ ડેસ્ટિની 2021 નામનો એક બહુરાષ્ટ્રીય શાંતિ અભ્યાસ ચીન, પાકિસ્તાન, મંગોલિયા અને થાઈલેન્ડ વચ્ચે થયો છે. તો વાત કરીએ એના વિશે. તો આ જે છે એ એક પ્રકારનો પ્રથમ બહુરાષ્ટ્રીય રક્ષા શાંતિ અભ્યાસ છે અને આ અભ્યાસ આયોજન ચીનના હેનાન પ્રાંતમાં કરવામાં આવ્યું છે. એટલે કે આ પ્રકારનો એક પ્રથમ બહુરાષ્ટ્રીય રક્ષા શાંતિ અભ્યાસ છે અને જેનું આયોજન ચીનના હેનાન પ્રાંતમાં કરવામાં આવ્યું છે. કદાચ મિત્રો એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય કે શેર્ડ ડેસ્ટિની 2021 કયા કયા દેશો વચ્ચે આયોજિત થયું છે? તો મિત્રો એની અંદર ખાસ દેશના નામ યાદ રાખવા. તો જેમાં એક છે ચીન, પાકિસ્તાન, મંગોલિયા અને થાઈલેન્ડ. તો ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી જે DYSO અને STIની મેન્સ પરીક્ષા આવી છે એના માટે એક સ્પેશિયલ બેચનું આયોજન થઈ રહ્યું છે. જે બેચ 6 સપ્ટેમ્બરથી શરૂ થશે. મિત્રો આ બેચ છે એમાં તમને રોજ 4 કલાકનો અભ્યાસ કરવામાં આવશે અને જેનો સમય 3:30 થી 5:30નો છે તેમજ 6 થી 8નો રહેશે. તો મિત્રો આ બેચ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહેલ DYSO અને STIની મેન્સ પરીક્ષા માટેની બેચ વિશેની. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં જ RBIના કાર્યપાલ નિર્દેશક કોણ બન્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે અજય કુમાર. તો તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અજય કુમારને નવા કાર્યપાલ નિર્દેશક તરીકે નિયુક્ત કર્યા છે. તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અજય કુમારને નવા કાર્યપાલ નિર્દેશક તરીકે નિયુક્ત કરેલા છે. તો મિત્રો અહીંયા વાત છે RBIની. તો RBIની સ્થાપના 1934 એક્ટ અંતર્ગત 1 એપ્રિલ 1935માં થઈ હતી. તેમજ RBIના પ્રથમ ગવર્નર સર ઓસબર્ન સ્મિથ હતા. તેમજ RBIના પ્રથમ ભારતીય ગવર્નર CD દેશમુખ હતા. આ સિવાય વાત કરીએ તો RBIનું મુખ્ય મથક મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. વર્તમાનમાં RBIના 25મા ગવર્નર છે શ્રી શક્તિકાંત દાસ. RBIમાં 4 ડેપ્ટી ગવર્નર પણ હોય છે, જેમાં મહેશ કુમાર જૈન, બીજા છે માઇકલ પાત્રા, M રાજેશ્વર અને છે T રવિશંકર. તો મિત્રો આ હતી RBI વિશેની થોડીક માહિતી. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે વિધવાઓને મદદ કરવા માટે મિશન વાત્સલ્ય શરૂ કર્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે મહારાષ્ટ્ર. તો તાજેતરમાં જ મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા કોરોના થવાથી પતિ ગુમાવનાર જે વિધવા મહિલાઓ છે એમની મદદ કરવા માટે મિશન વાત્સલ્ય શરૂ કર્યું છે. તેમજ વાત કરીએ તો મિશન વાત્સલ્ય છે એ વિધવા મહિલાઓ માટે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની જે વિધવા મહિલાઓ છે એમના માટે તૈયાર કરવામાં આવી છે અને જે મહિલાઓ ગરીબ પૃષ્ઠભૂમિ તેમજ વંચિત વર્ગોની છે એમના માટે આ એક જ સ્થાન પર 18 જેટલા લાભ અને યોજનાઓ તેમજ વિવિધ સેવાઓ પ્રદાન કરવામાં આવશે. એટલે કે આ મિશન વાત્સલ્ય વિધવા યોજના છે એ અંતર્ગત વિધવા મહિલાઓ ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારની મહિલાઓ છે તેમના માટે આ તૈયાર કરવામાં આવ્યું છે અને જે મહિલાઓ ગરીબ પૃષ્ઠભૂમિની તેમજ વંચિત વર્ગોની છે એમના માટે એક જ સ્થાન ઉપર 18 લાભ તેમજ વિવિધ યોજનાઓ અને અન્ય સેવાઓ પણ પ્રદાન કરવામાં આવશે. તો મિત્રો અહીંયા વાત છે મહારાષ્ટ્રની. તો મહારાષ્ટ્રના સ્ટેટિક જીકે વિશે ચર્ચા કરીએ. તો મહારાષ્ટ્રની સ્થાપના 1 મે 1960માં થઈ હતી. રાજધાની મુંબઈ છે અને રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી. વર્તમાનમાં મુંબઈના મુખ્યમંત્રી છે ઉદ્ધવ ઠાકરે. તેમજ વાત કરીએ તો મહારાષ્ટ્રની અન્ય 6 રાજ્યની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે ગુજરાત, બીજું છે મધ્યપ્રદેશ, ત્રીજું છત્તીસગઢ, ચોથું કર્ણાટક, પાંચમું તેલંગાણા અને છઠ્ઠું છે ગોવા. ત્યારબાદ જોઈએ મહારાષ્ટ્રના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો. તો જેમાં એક છે તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું છે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રીજું ચંદોલી નેશનલ પાર્ક, ચોથું છે ગુગામલ નેશનલ પાર્ક અને પાંચમું નવેગાંવ નેશનલ પાર્ક. તો મિત્રો આ હતું મહારાષ્ટ્રનું સ્ટેટિક જીકે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં જ ટોક્યો પેરાલિમ્પિક 2020માં પહેલો સુવર્ણ પદક કોણે જીત્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે પેગે ગ્રીકો. તો વર્તમાનમાં જે આયોજિત થઈ રહ્યો છે ટોક્યો પેરાલિમ્પિક 2020 એમાં ઓસ્ટ્રેલિયાના સાયકલિસ્ટ પેગે ગ્રીકોએ પહેલો સુવર્ણ પદક જીત્યો છે. તો મિત્રો જે ઓસ્ટ્રેલિયાના સાયકલિસ્ટ છે પેગે ગ્રીકો એમને ટોક્યો પેરાલિમ્પિક 2020માં પ્રથમ સુવર્ણ પદક જીત્યો છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં જ કયા સર્ચ એન્જિને ભારતમાં પોતાની ન્યૂઝ વેબસાઇટ બંધ કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે યાહૂ. તો યાહૂ જે છે એને ભારતમાં પોતાની એક ન્યૂઝ વેબસાઇટ બંધ કરી છે, જેમાં યાહૂ ક્રિકેટ, ફાઇનાન્સ
અને મેકર્સ ઇન્ડિયા સામેલ છે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં HBC ઇન્ડિયાના નવા CEO કોણ બન્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે હિતેન્દ્ર દવે। તો તાજેતરમાં જ RBIએ હિતેન્દ્ર દવેને HSBC બેંકના CEO તરીકે નિમણૂકની મંજૂરી આપી છે। તેમજ વાત કરીએ તો તેમનો કાર્યકાળ 3 વર્ષ માટેનો રહેશે। આ સિવાય વાત કરીએ તો હિતેન્દ્ર જે છે તેઓ સુરેન્દ્ર રોશાનું સ્થાન લેશે। એટલે કે RBIએ હિતેન્દ્ર દવેને HSBC બેંકના CEO તરીકે નિમણૂકની મંજૂરી આપી છે અને જેમનો કાર્યકાળ 3 વર્ષ માટેનો રહેશે। હિતેન્દ્ર જે છે તેઓ સુરેશ રોશાનું સ્થાન લેશે। તેમજ મિત્રો HSBC બેંક જે છે એની સ્થાપના 1853માં થઈ હતી। એનું મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં જ ઈ શ્રમ પોર્ટલ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે શ્રમ અને રોજગાર મંત્રાલય। તો તાજેતરમાં શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ઈ શ્રમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે અને જેના દ્વારા અસંગઠિત ક્ષેત્રના 38 કરોડ જેટલા કામદારો છે એમને લાભ થશે। એટલે કે જે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ઈ શ્રમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે એના અંતર્ગત 38 કરોડ જેટલા કામદારો કે જે અસંગઠિત ક્ષેત્રના છે તેમને ફાયદો થશે। તેમજ વાત કરીએ તો આ જે છે એ દેશનું પહેલું એવું ડેટાબેઝ છે કે જેને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે બનાવવામાં આવેલું છે। સરકાર જે છે એ આ પોર્ટલ દ્વારા નેશનલ ડેટાબેઝ તૈયાર કરશે અને આ પહેલ અંતર્ગત કામદારો માટે શ્રમ કાર્ડ જારી કરવામાં આવશે। એટલે કે આ પોર્ટલ છે એના દ્વારા સરકાર નેશનલ ડેટાબેઝ તૈયાર કરશે અને ત્યારબાદ આ પહેલ અંતર્ગત કામદારો માટે એક શ્રમ કાર્ડ જારી કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરી લઈએ તો વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી જે પોલીસ કોન્સ્ટેબલને 12,000 પ્લસ જેટલી ભરતી આવી રહી છે એના માટે એક સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચ શરૂ થવા જઈ રહી છે અને આ બેચ 6 સપ્ટેમ્બર 2021થી શરૂ થશે, જેનો સમય 1 થી 3નો રહેશે। તેમજ મિત્રો આ બેચમાં તમને શરૂઆતમાં 3 ફ્રી ડેમો લેક્ચરનું આયોજન કરવામાં આવે છે, તો તમે ચોક્કસથી આ 3 ફ્રી ડેમો લેક્ચર જે છે તે એટેન્ડ કરી શકો છો અને આ બેચમાં એડમિશન લઈ શકો છો। તેમજ મિત્રો આ બેચ વિશેની કોઈપણ પ્રકારની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો। તો મિત્રો આ હતી માહિતી વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહેલ સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચ વિશેની। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન, તો ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં પ્રથમ આયુષ વિશ્વવિદ્યાલય બનાવવામાં આવી રહ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ગોરખપુર। તો ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં પ્રથમ આયુષ વિશ્વવિદ્યાલય બનાવવામાં આવી રહ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તો તાજેતરમાં જ કયા રાજ્યના રાજ્યપાલને પંજાબના રાજ્યપાલ તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે તમિલનાડુ। તો તાજેતરમાં જ તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત છે તેમને પંજાબના રાજ્યપાલ તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન, તો દિલ્હી સરકારે દેશમાં મેન્ટર્સ કાર્યક્રમ માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે સોનુ સૂદ। તો તાજેતરમાં દિલ્હી સરકાર જે છે એને મેન્ટર્સ કાર્યક્રમ માટે સોનુ સૂદને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યા છે। ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન, તો ITBPના નવા મહાનિદેશક કોણ બન્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે સંજય અરોડા। તો જે સંજય અરોડા છે તેઓ ITBPના નવા મહાનિદેશક બન્યા છે। તો ITBPનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન તિબેટ બોર્ડર પોલીસ। આ પહેલાં મિત્રો તાજેતરમાં જ BSFના નવા મહાનિદેશક બન્યા છે પંકજકુમારસિંહ ત્રિપાઠી। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે પ્રથમ હસ્તશિલ્પ પાર્ક બનાવવાની જાહેરાત કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ઉત્તર પ્રદેશ। તો તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે પ્રથમ હસ્તશિલ્પ પાર્ક બનાવવાની જાહેરાત કરેલી છે। ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન, તો મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો છે અને આ પ્રશ્નના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું। તો આપણો પ્રશ્ન છે કે બંદેરઘટ્ટા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો આનો જવાબ આવડે છે તો ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, જેનાથી તમારી આગામી પરીક્ષાની અંદર આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને આવડી શકશે। તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના જેટલા પણ કરંટ અફેરના મહત્વપૂર્ણ પ્રશ્નો હતા જેની આપણે સંપૂર્ણ ડિટેલમાં તેમજ એક્ઝામની અંદર પૂછાઈ શકે એ પ્રકારના ડેટા સાથે ચર્ચા કરી છે, તો જેનાથી આગામી પરીક્ષામાં કરંટ અફેરનો પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ તમને 100% આવડશે। તો મિત્રો આ માટે આપણા કરંટ અફેરના લેક્ચર છે તેને તમે રેગ્યુલર ફોલો કરવાનું રાખો, તેમજ તમને લેક્ચર પસંદ થાય તો લેક્ચરને એકવાર લાઇક કરો અને તેને વધુમાં વધુ શેર કરો, તો જેનાથી તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચશે અને તેમને પણ ફાયદો થશે।
તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, તો જેનાથી અમારા મોટિવેશનમાં વધારો થશે અને આવી જ રીતે તમારા માટે સંપૂર્ણ ડિટેલવાળા તેમજ કરંટ અફેરને લગતા જેટલા પણ અગત્યના પ્રશ્નો બને છે કે જે તમારી આગામી પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા તમામ પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું. તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલી બેલ આઇકનને પ્રેસ કરો, જેનાથી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા કોઈ પણ નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો એની નોટિફિકેશન સૌ પહેલાં તમને મળી શકે. આ સિવાય મિત્રો તમે વર્લ્ડ ઇનબોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો. તેમજ વર્લ્ડ ઇનબોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોર્સ વિશેની કોઈપણ પ્રકારની માહિતી તેમજ કોર્સને પરચેસ કરવા તમે આપણા હેલ્પ નંબર 8238238787 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ સાથે જ લેક્ચરની અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.